ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ પ્રવીણ કોળી નામના વ્યક્તિની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે મોડી રાત્રે અંદાજે 11 વાગ્યાના સુમારે સરેઆમ હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા હુમલાખોરોએ પ્રવીણ કોળી નામના વ્યક્તિને નિશાન બનાવી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. આ કરુણ બનાવની અજાણ થતાં જ ડિંડોલી પોલીસનો મથકનો કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે થયેલી આ વારદાતથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસે કઈ વેરઝેર કે કારણસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે જાણવા પણ જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ જૂની અંગત અદાવતમાં લોહી લુહાણ કેસ ખેલાયો હોવાનો શક્યતા સેવાઈ રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ જૂની અંગત અદાવતમાં આ લોહી લુહાણ ખેલ ખેલાયો હોવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવ બાદ પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી પરિસ્થિતિ સામાન્ય જાળવી શકાય. જી સાહેબ, કંઈક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર આની જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જે જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.